સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી। શીતલ રેસ્ટોરન્ટમાંથી શનિવારે રાત્રે જમવાનું મંગાવી પરિવારના સભ્યો ભોજન કર્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી હતી। ફૂડ પોઈઝનિંગની અસર થતાં માતા પિતા સહિત 2 બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। પરિવારના તમામ સભ્યોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું। દરમિયાન સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થઈ ગયું। ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો। જમવાનું કર્યા બાદ પરિવારની તબિયત અચાનક બગડતા ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઈ। સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખોરાકના નમૂના સહિત ચકાસણી કરવામાં આવી છે। જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ। આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી। એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું।